ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? કાવ્ય 10 આલા લીલા વાસળિયા તમે હમણાં જ ભણી ચૂક્યા છો. મંદ્રિકા મેડમે તમને ખૂબ જ સરસ રીતે કાવ્ય ભણાવ્યું છે, બરાબર ને? આજે આપણે એના પ્રશ્નોત્તર લખવાના છે. પ્રશ્નોત્તર લખતા પહેલાં આ ચિત્રને ધ્યાનથી જોઈએ. આ ચિત્રમાં આપણને શું દેખાય છે? શ્રી કૃષ્ણ એટલે કે નંદજીનો લાડકો સરસ મજાની મીઠી મધુર વાંસળી વગાડી રહ્યો છે. આ વાંસળી શેમાંથી બનાવવામાં આવેલ છે? તાજા લીલા વાંસમાંથી. વાંસળી પર આપણને પક્ષીઓ દેખાઈ રહ્યા છે. હંસ, મોર, પોપટ, બરાબર ને? અને આટલી સુંદર વાંસળી છે અને એના નીચે સરસ મજાના ફૂમતા લટકી રહ્યા છે. અને આ વાંસળીના મધુર અવાજથી સરસ મજાનો વરસાદ થઈ રહ્યો છે અને ખેતરમાં સરસ મજાના પાક ઝૂલી રહ્યા છે. પ્રસ્તુત લોકગીત આપણને આ ચિત્ર દ્વારા કાવ્યનું વર્ણન કરાવે છે, બરાબર? શબ્દ સમજૂતી. આલુ એટલે આછી ભીનાશ ધરાવતું. ઓતર દશા એટલે ઉત્તર દિશા. છલી વળવું એટલે ઉછળી ઉઠવું, ઉભરાઈ જવું. મોલ એટલે પાક. મોતીડા એટલે અહીં મોતી જેવા ડુંડા. ભાષા સજ્જતા. લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. એમાં કોઈ એક વ્યક્તિનું નામ નહીં આવે, બરાબર? પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એક ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ, મીઠી હલક એના આગવા તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી આવે છે. લોકગીતો સાંભળશો ને તો આપણી સંસ્કૃતિની વાતો પણ એમાંથી મળી આવશે. આ લોકગીત અવારનવાર રેડિયો, ટીવી પરથી પ્રસારિત થાય છે. એમાં શ્રી કૃષ્ણ છે, સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે, બરાબર? તો ચાલો અભ્યાસના પ્રશ્નોત્તર જોઈએ, બરાબર? અભ્યાસના પ્રશ્નોત્તર. તો આ ખાનામાં તમારે સાચો ઉત્તર લખવાનો છે. કવિ વાંસળિયામાંથી શું ઉતારવા માંગે છે? પ્રભુજી, વાંસળી, પોપટ કે મોર? તો વિચાર કરો, શું જવાબ આવશે? કવિ વાંસળિયામાંથી વાંસળી ઉતારવા માંગે છે, તો અહીંયા જવાબ આવશે ખ, બરાબર? તો આપણે ખાનામાં ખ લખવાનું. વાંસળી કોણ વગાડે છે? તો વાંસળી, બરાબર, શ્રી કૃષ્ણ વગાડે છે, તો ખાનામાં લખવાનું ક. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો આનો જવાબ તમારે એક વાક્યમાં આપવાનો છે, એક શબ્દમાં નહીં. તો જેમ કે વાંસળીએ શું લટકે છે? તો જવાબમાં લખવાનું તમારે વાંસળીએ 4 ફૂમતા લટકે છે. આખું વાક્ય લખવાનું. મેહ કઈ દિશાએથી આવે છે? મેહ ઉત્તર દિશાએથી આવે છે. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ગીતમાં હંસ, પોપટ ને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો ગીતમાં શ્રી કૃષ્ણ માટે આ શબ્દો વપરાયા છે: પ્રભુજી, નંદજીનો લાડકો, હરિ અને પ્રભુજી, બરાબર? તો તમને એક વાત કહું, આ પ્રભુજી એનું લોકગીતમાં કયો શબ્દ વપરાયો છે? પ્રભુજી. એટલે પ્રભુજી અને પ્રભુજી બંને એક જ છે, બરાબર? અને એ વગર તમને બીજો એક શબ્દ મેં કયો, હરિ. તો આ હરિ, આમાં શું છે? ર ને રસ્વઈ છે. તો આ હરિ હોય તો ભગવાન, પણ જો તમે આવો હરિ લખો, ર ને દીર્ઘઈ લખો, તો એ હરિ એટલે વાનર, વાંદર, બરાબર? એટલે જોડણીઓનું ખાસ ધ્યાન રાખવાનું છે.
સ્વાધ્યાયના પ્રશ્નો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વાંસળી ઉતારવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નથી કહેતા? તો ઉતરાવવું એટલે કે છોલીને કાપીને ઘાટ આપવો. બરાબર? જો કોઈ આપણે છોલીને કાપીને ઘાટ આપીએ ને તો એને ઉતરાવવું એવું કહેવાય. બરાબર? વાંસમાંથી વાંસળી બનાવવા માટે વાંસને છોલીને કાપીને તેની રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉતરાવવી કહેવાય, વાંસળી બનાવવી એવું ના કહેવાય. બરાબર? વાંસળી બનાવવી નહીં એવું નહીં કહેવાય. પછી ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. તો વાંસળી, આ ગીતમાં વાંસળીનું વર્ણન કેવું છે? તો આ ગીતમાં વાંસળી લીલા વાંસમાંથી બનાવેલ છે. વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર મૂકવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે એટલે આપણને શું કહેવા માંગે છે કે વાંસળીના મધુર અવાજથી સૃષ્ટિના દરેક પક્ષીઓ અને પ્રાણીઓ આકર્ષિત થાય છે. બરાબર ને? પ્રત્યેક જીવ વાંસળીના મધુર સુરોમાં ખોવાઈ જાય છે. એટલે લોકો વાંસળી પર મોર, પોપટ અને હંસ મૂકે છે. બરાબર ને? એટલે તમારે આ જવાબમાં શું લખવાનું આવશે કે વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે, વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે, વાંસળીની શોભા માટે તેને 4 ફૂમતા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે? તો ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે. ડુંડામાં જે દાણા હોય છે એ સરસ મજાના ગોળ ગોળ મોતી જેવા છે. એટલે આ ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે. મોતી કિંમતી છે અને મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. બરાબર ને? નીચેના પ્રશ્નનો ઉત્તર વિચારીને લખો. તો આ જવાબ તમારે જાતે વિચારીને લખવાના છે. વાંસળી વાદકોના નામ શોધીને લખો. તો હવે તમારે આ હોમવર્ક છે, જાતે શોધવાનું છે. મેડમ આનો જવાબ નહીં આપે. બરાબર ને? વાંસળી કેવી રીતે વાગતી હશે? તો થોડું વિચારવાનું કે ફૂંક મારીને, પછી વાંસળીમાં કાણા હોય છે, કેટલા હોય છે છિદ્રો? 7 છિદ્રો હોય છે. એના પર આંગળી મૂકવાની હોય છે જેથી સૂર બહાર આવે છે. તો વિચારીને લખવાનું છે. બરાબર? સરસ મજાની એને ભાષા આપવાની છે અને સરસ મજાનો જવાબ લખવાનો છે. વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો. તો જેમ કે શરણાઈ છે, ભૂંગળ છે, બધું ફૂંકથી વાગે છે ને, એવા કેટલાય વાદકો છે. એના નામ તમારે શોધીને લખવાના છે. તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો. તો તમારા વિસ્તારમાં આવા કોઈ વાદકો રહેતા હોય તો તમારે એમનું નામ લખવાનું છે. બરાબર? તમારી આજુબાજુ કોઈ પણ આવા વાદકો હોય એમના તમારે નામ લખવાના. અન્ય વાદ્યોના નામ લખી તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો. જેમ કે તબલા છે તો ઝાકિર હુસેન. બરાબર ને? તો એવી રીતે તમારે બધા જ વાદકોના નામનું લિસ્ટ બનાવવાનું અને એ કોણ વગાડે છે, કોણ એ પ્રસિદ્ધ વ્યક્તિ છે, તો એ વાદકના વગાડનાર પ્રસિદ્ધ વ્યક્તિના નામ પણ તમારે એની સામે લખવાના છે. શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો. તો શ્રી કૃષ્ણ માટે તો અનેક શબ્દો લખાયા છે. બરાબર ને? એમના તો કેટલાય નામ છે. તો તમારે પ્રસિદ્ધ નામ લખવાના છે. ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દ લખો. તો આંગળી, અંગૂઠી. હવે તમે ધ્યાનથી જુઓ. આંગળી અને અંગૂઠી એટલે આંગળી એ આપણા શરીરનું એક અંગ છે અને અંગૂઠી એના પર પહેરાતું આભૂષણ છે. બરાબર ને? તો તમારે આવી રીતે આ બધાના આભૂષણો લખવાના છે. જેમ કે કાન, તો કાનમાં શું પહેરાય? કાનમાં કુંડળ પહેરાય. પછી નાક, તો નાકમાં નથણી. હાથ, તો હાથમાં કંકણ, કડું. પગ, તો પગમાં ઝાંઝર, નુપુર, પાયલ. બરાબર ને? ડોક, તો ડોકમાં હાર, સાંકળી. સાંકળી એટલે ચેન. બરાબર ને? કેડ, તો કેડે કંદોરો પહેરાય. બરાબર ને? આવી રીતે તમારે લખવાનું છે. પછી નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. તો આ ગીતમાં ઉત્તર માટે કયો શબ્દ વપરાયો છે? ઓતર. બરાબર ને? પછી વરસાદ માટે મેહ, દિશા માટે દશ, ખેતર માટે
ખેતરડા. બરાબર. પછી પાક માટે મોલ અને પ્રભુજી માટે પ્રભુજી. બરાબર. નીચે આપેલી પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. તો હવે મેડમે તમને સરસ મજાનું કાવ્ય સમજાવી દીધું છે અને આજે આપણે એનું પુનરાવર્તન પણ કરી દીધું છે. બરાબર ને? તો હવે તમને કેવી સમજણ પડી છે? ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. તો એનો અર્થ તમને શું સમજાય છે? સાથે સાથે આલા લીલા વાસળિયા પણ. બરાબર. એ તમારે તમારી જાતે લખવાનું છે. તો અહીંયા આપણું કાવ્ય 10 આલા લીલા વાસળિયા પૂર્ણ થાય છે. તો આ કાવ્યનું હોમવર્ક તમારે સરસ અક્ષરે જોડણીઓની ભૂલો વગર લખવાનું છે. બરાબર.